તો આ તરફ નવસારીમાં પણ કાવેરી નદી ગાંડીતુર થતા તંત્ર એલર્ટ થઈ ગયું છે। ચીખલી ગામના રિવરફ્રન્ટ પર પાણી ફરી વળ્યા। રિવરફ્રન્ટનું તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ। રિવરફ્રન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ગોલવાડ, ચીખલી, સાદકપુર, હોંડ, મલવાડા સહિતના નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। નદીની જળ સપાટી વધતા તંત્ર સતત નજર રાખી રહ્યું છે। તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો નવસારી જિલ્લાના છે ચીખલી તાલુકાના કે જ્યાંથી પસાર થતી કાવેરી નદી ભયજનક સપાટીએ વહી રહી છે। સતત નવા નીરની આવક નોંધાઈ રહી છે, જે તડકેશ્વર મહાદેવનું મંદિર છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। નવસારી જિલ્લાના ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને પગલે નવસારી વિસ્તારમાંથી જે પસાર થતી નદી હોય તે ગાંડીતુર બની છે અને બે કાંઠે વહી રહી છે। હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ નવસારી જિલ્લાના ચીખલી વિસ્તારમાંથી પસાર થતી કાવેરી નદીના આ દ્રશ્યો છે। કાવેરી નદી છે તે ગાંડીતુર બની છે અને હાલ આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાસ કરીને ચીખલી અને કાવેરી વિસ્તારમાંથી જે પસાર થાય છે આ નદી, ત્યાંના જે નીચાણવાળા ગામો છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ખાસ આ ચીખલી ગામનો જે આ રિવરફ્રન્ટ છે તે હાલ પાણીમાં ડૂબી ચૂક્યો છે। મહત્વનું છે કે ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસ્યો છે તેને લઈને અહીંયા ચીખલી ગામનું જે તડકેશ્વર મહાદેવ મંદિર આવેલું છે તે હાલ પાણીમાં જળમગ્ન થઈ ચૂક્યું છે। મહત્વનું છે કે આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર હોય અને ખુદ જાણે પ્રકૃતિ અને નદીએ જે જળાભિષેક કર્યો હોય તે પ્રકારના આ દ્રશ્યો છે। મહત્વનું છે કે આ જે નદી ગાંડીતુર બની છે તેને લઈને વલવાડા, ચીખલી, સડાકપુર સહિતના જે ગામો છે નીચાણવાળા તેને એલર્ટ કરવામાં આવ્યો છે। તંત્ર દ્વારા જે કાવેરી નદી છે તેની જળ સપાટી પર સતત નજર રાખવામાં આવી રહી છે। ખાસ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કોઈ પણ પ્રકારનું જોખમ ન ખેરવા માટે સૂચના આપવામાં આવી રહી છે। મહત્વનું છે કે સામેની તરફ જે લોકો છે અહીં મંદિર પણ છે, શ્રદ્ધાળુઓ પણ આવતા હોય છે, ખાસ જે સહેલાણીઓ આવતા હોય છે રિવરફ્રન્ટની મુલાકાત લેવા, પરંતુ હાલ જે રીતે આ કાવેરી નદીના પાણી ફરી રહ્યા છે તેને લઈને અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈને પણ અહીં રિવરફ્રન્ટના વિસ્તારમાં નીચાણવાળો જે વિસ્તાર છે, પાણી ભરાવાનો જે વિસ્તાર છે ત્યાં ન જવા માટે સૂચના આપી દેવામાં આવી છે। મહત્વનું છે કે હાલ જે રીતે તમામ જે નદીઓ છે નવસારી વિસ્તારમાંથી પસાર થતી અંબિકા, પૂર્ણા તેમજ કાવેરી નદી, આ ત્રણેય નદીઓના જળસ્તર ખૂબ જ વધી રહ્યા છે તેને લઈને હાલ તંત્ર છે તે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। પણ હાલ જે રીતે વરસાદ છે તે થંભી ગયો છે તેને લઈને લોકોની ચિંતામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ તંત્ર પણ આ પ્રકારે તમામ પ્રકારની સાવચેતી રાખી રહી છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, નવસારી।